તાજેતરમાં જીપીએસસી દ્વારા લેવાયેલ બાયોલોજિસ્ટ ક્લાસ 2, રિસર્ચ ઓફિસર ક્લાસ 2, ઇન્ડસ્ટ્રીઝ ઓફિસર ક્લાસ 2 અને સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ક્લાસ 2 ની એક્ઝામ લેવાયેલ તેમાં જનરલ સ્ટડીઝના ક્વેશ્ચન પૂછાયેલ તેની આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ જોઈએ તો પૃથ્વીની જમીન પૈકી કેટલી જમીન ભારત દેશ આવેલ છે? તો તેમાં પૃથ્વી પર 30% જમીન છે અને 70% પાણી છે, જેમાં સૌથી વધુ જમીન રશિયા દેશ ધરાવે છે. બીજા નંબરે કેનેડા દેશ ધરાવે છે, જ્યારે ભારત છે એ 7મા નંબરે આવે છે અને ભારત છે એ 2.4% જેટલી જમીન ધરાવે છે. ત્યારબાદ જોઈએ તો સેટેલાઇટની ડેટાની વિગતો મુજબ ભારતમાં જંગલનો વિસ્તાર, તો ભારતમાં જંગલનો વિસ્તાર છે સેટેલાઇટ મુજબ ઘટી રહેલ છે, જ્યારે ભારતમાં હાલ 21.67% વિસ્તારમાં જંગલ આવેલ છે. જ્યારે સૌથી વધુ જંગલ વિસ્તારમાં વધારો થતો હોય તો તે રાજ્ય છે કર્ણાટક, અને સૌથી વધુ જંગલ વિસ્તાર જો કોઈ રાજ્યમાં આવેલ હોય તો તે રાજ્ય છે મધ્યપ્રદેશ, અને ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ જંગલ વિસ્તાર મિઝોરમ રાજ્યમાં છે. ત્યારબાદ સૌથી વધુ વેટલેન્ડ એરિયા હોય તો તે રાજ્ય પશ્ચિમ બંગાળ છે, અને જેમાં ગુજરાત બીજા નંબરે આવે છે. ત્યારબાદ જોઈએ તો ધી રેડ ક્લિફ લાઇન એ કયા દેશો વચ્ચેની સીમા રેખા છે? તો આ રેડ ક્લિફ લાઇન છે તે ભારત અને પાકિસ્તાન દેશ વચ્ચેની સીમા છે, જે 17 ઓગસ્ટ 1947ના રોજ સર સિરિલ રેડક્લિફ દ્વારા આ લાઇન ડ્રો કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત અને ચીન વચ્ચે મેકમોહન લાઇન છે, અને ભૂટાન અને નેપાળ સાથે આપણે ઓપન બાઉન્ડ્રી ધરાવીએ છીએ, જેના કારણે લોકો સરળતાથી આવન જાવન બીજા દેશમાં કરી શકે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો 2011ના સેન્સસ મુજબ સૌથી વધુ વસ્તી ધરાવતા 3 રાજ્યો કયા છે? તો સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહાર છે. તેમાં ઉત્તર પ્રદેશ છે એ હાલ 23 કરોડની વસ્તી ધરાવે છે, જ્યારે ગુજરાત આમાં 9મા નંબરે આવે છે અને 7 કરોડ જેટલી વસ્તી ધરાવે છે. અને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ છે, જે 6 લાખની વસ્તી ધરાવે છે. ત્યારબાદ જોઈએ તો ભારતની સને 2019-20ના વર્ષની પર કેપિટા નેશનલ નેટ ઇન્કમ છે એ 1,35,050 છે. પેલું વિધાન સાચું છે. ત્યારબાદ ભારતમાં સૌથી વધારે એનએસડીપી પર કેપિટા ગોવા રાજ્યની છે, તો તે પણ સાચું છે. એનએસડીપી એટલે નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ થાય, જે ગોવાની છે 5,20,000, જ્યારે આ એનએસડીપીમાં ગુજરાત છે 10મા નંબરે છે, અને ગુજરાતની એનએસડીપી છે 2,43,000. એટલે આ બંને વિધાન સાચા છે, એટલે આન્સર આવશે સી. 1 અને 2 વાક્યો યોગ્ય છે. ત્યારબાદ જોઈએ તો દેશની સેન્ચુરી અને આરક્ષિત જંગલો અને રાજ્યની કઈ જોડીઓ યોગ્ય જોડી નથી? તો સૌ પ્રથમ છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક, જે ઉત્તરાખંડમાં આવેલ છે, તો એ સાચું છે. ત્યારબાદ છે નાનમંગલમ રિઝર્વ ફોરેસ્ટ, જે તમિલનાડુમાં ચેન્નઈ પાસે આવેલ છે, તો તે પણ સાચું છે. ત્યારબાદ છે અમરામ બાલમ રિઝર્વ ફોરેસ્ટ, જે નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વનો એક ભાગ છે, અને તે કર્ણાટકમાં નહીં પણ કેરળ રાજ્યમાં આવેલ છે, એટલે આ સી છે તે ખોટું છે, એ કેરળ રાજ્યમાં આવેલ છે. ત્યારબાદ કુકરેલ છે રિઝર્વ ફોરેસ્ટ, તે ઉત્તર પ્રદેશમાં આવેલ છે, તો તે પણ વિધાન સાચું છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો આદિજાતિના મેળાઓ, ઉત્સવો અને જિલ્લાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય છે? તો સૌ પ્રથમ આપેલું છે ભાંગુરિયાનો મેળો, તે વડોદરા ખાતે ભરાય છે. ખરેખર ભાંગુરિયાનો મેળો છે તે છોટા ઉદેપુર જિલ્લામાં ભરાય છે, પણ છોટા ઉદેપુર અને વડોદરાની બોર્ડર એકબીજાને મળતી આવે છે, એટલે વડોદરામાં પણ આ મેળો ભરાતો છે, ભાંગુરિયાનો મેળો. ત્યારબાદ છે ગોળ ગધેડાનો મેળો, જે દાહોદમાં ભરાય છે, જેસાવાડામાં, અને આ મેળો છે હોળીના તહેવાર પછી આદિવાસી વિસ્તારમાં ભરાય છે, અને આ મેળામાં યુવક યુવતીઓ પોતાના મનપસંદ સાથીદારને પસંદ કરીને તેની સાથે લગ્ન પણ કરતા હોય છે, એટલે આ 2 મેળા સાચા છે. ત્યારબાદ છે ચિત્ર વિચિત્રનો મેળો, જે આમાં બનાસકાંઠા આપેલું છે. ખરેખર ચિત્ર વિચિત્રનો મેળો છે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામે ભરાય છે, અને હોળીના તહેવાર પછીના 14મા દિવસે આ ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે, અને સાબરમતી, આકુલ અને વ્યાકુળ 3 નદીના સંગમ સ્થાને આ મેળો ભરાય છે. ત્યારબાદ ચોથું છે નાગધરાનો મેળો, જુનાગઢ, તો તે પણ ખોટું છે. જુનાગઢમાં 2 જ મેળા ભરાય છે, એક ભવનાથનો મેળો અને એક મહાશિવરાત્રીનો મેળો, તો આમાં આન્સર આવશે ફક્ત 1 અને 2. ત્યારબાદ જોઈએ તો ગુજરાત રાજ્યમાં 14 આદિવાસી જિલ્લાઓ આવેલ છે, તો તે વિધાન સાચું છે. ત્યારબાદ છે
ગુજરાતમાં 15 અનુસૂચિત જનજાતિ અને 7 આદિમ જૂથો છે, તો એ વિધાન ખોટું છે. એમાં ગુજરાતમાં છે ને 89 લાખની વસ્તી છે એ શેડ્યુલ ટ્રાઇબ્સ લોકો ધરાવે છે, અને તેમાં 31 નોટિફાઈડ શેડ્યુલ ટ્રાઇબ્સ એરિયા આવેલા છે. અને ગુજરાતમાં એસટીની જે 15% વસ્તી આવેલી છે. ત્યારબાદ જોઈએ તો ભારતના નૃત્યો અને તેના પ્રદેશોને જોડો, તો તેમાં સૌ પ્રથમ છે સંથાલી નૃત્ય. સંથાલી નૃત્ય છે ખરેખર ઝારખંડ રાજ્યનું છે અને એક પ્રકારનો માર્શલ ડાન્સ છે. જે આમાં આન્સર આપેલો છે પશ્ચિમ બંગાળ. તો ઝારખંડ અને પશ્ચિમ બંગાળની બોર્ડર મળે છે, તો કદાચ પશ્ચિમ બંગાળમાં પણ આ નૃત્ય થતું હોય. ત્યારબાદ છે બિહુ નૃત્ય, જે અસમ રાજ્ય સાથે સંકળાયેલું છે. ઘુમર નૃત્ય રાજસ્થાન રાજ્ય સાથે સંકળાયેલ છે. અને આહિર નૃત્ય જે મધ્યપ્રદેશ રાજ્ય સાથે સંકળાયેલ છે. ત્યારબાદ જોઈએ તો એન્નોર બંદર, જે તમિલનાડુ ખાતે આવેલ છે, અને તેનું નામ છે કામરાજાર પોર્ટ. અને તેમાં 67% હિસ્સો ભારત સરકારનો છે અને 23% હિસ્સો છે ચેન્નઈ પોર્ટ ટ્રસ્ટનો છે. અને સામાન્ય રીતે કોલ, એલપીજી, મિનરલ અને ઓટોમોબાઈલ્સની નિકાસ અહીંયાથી થાય છે. અહીંયા આપેલું છે ચા, કોફી અને મસાલાની નિકાસ થાય છે, એટલે આ વિધાન ખોટું છે અને કોર્પોરેટ ક્ષેત્રનું બંદર પણ નથી. ત્યારબાદ છે મેંગલોર બંદર કર્ણાટકમાં આવેલ છે અને 12 માસ ઊંડું પાણી હોય તેવું બંદર છે અને કર્ણાટકનું એક માત્ર મેજર પોર્ટ છે અને અહીંથી આયર્ન ઓરની નિકાસ થાય છે, તો આ વિધાન સાચું છે. મેંગલોર છે 7મા નંબરનું ભારતનું મોટું પોર્ટ છે અને તે મેંગેનીઝ, ગ્રેનાઇટ, સ્ટોન અને કોફીની નિકાસ કરે છે અને આયર્ન ઓરની પણ નિકાસ કરે છે. એટલે આ વિધાન, એટલે ફક્ત બીજું વિધાન સાચું છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો થિલ્લાના એ કયા નૃત્યનો એક ભાગ છે? તો થિલ્લાના છે એ ભરતનાટ્યમ નૃત્યનો એક ભાગ છે. ભરતનાટ્યમના પુષ્પાંજલિ, અલિયરિપુ, જાતિસ્વરમ, શબ્દમ, વર્ણમ, પદમ, તિલ્લાના અને શ્લોકમ, જે આ ભરતનાટ્યમ નૃત્યનો જે ભાગ છે. ત્યારબાદ જોઈએ તો ભારતના રાજ્યો અને તેની રાજધાની યોગ્ય રીતે જોડો. અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર છે, છત્તીસગઢની રાજધાની રાયપુર, ઝારખંડની રાજધાની રાંચી અને નાગાલેન્ડની રાજધાની કોહિમા. લાઈનમાં જ આપેલ છે, આન્સર આવશે એ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો કેન્દ્ર શાસિત પ્રદેશો અને તેની રાજધાનીઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો તેમાં અંદમાન નિકોબારની રાજધાની છે પોર્ટ બ્લેયર, તે સાચું છે. દાદરા તથા નગર હવેલી અને દમણ દીવની રાજધાની છે દમણ, તે પણ સાચું છે. લક્ષદ્વીપની છે કરાવતી, તે પણ સાચું છે. પુડુચેરીની રાજધાની પુડુચેરી છે, ચેન્નઈ નથી. ચેન્નઈ તમિલનાડુની રાજધાની છે, તો આ ડી ઓપ્શન છે તે આવશે, કેમ કે જોડકું યોગ્ય નથી. ત્યારબાદ જોઈએ તો નેશનલ મ્યુઝિયમ દિલ્હી દ્વારા લાઈફ ઇન મિનિએચર પ્રોજેક્ટ કઈ કંપની સાથે શરૂ કરેલ છે? તો લાઈફ ઇન મિનિએચર પ્રોજેક્ટ ગૂગલ કંપની સાથે શરૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ જોઈએ તો ચાર ચાપોરી કે જે હાલમાં સમાચારમાં હતા, તે કયા રાજ્યમાં આવેલ છે? તો આ ચાર ચાપોરી છે એ નદીમાં ટાપુ આવેલા હોય છે, ટાપુનો સમૂહ છે અને તે અસમ રાજ્યમાં આવેલ છે. અને અહીંયા મિયા લોકોની વસ્તી વસવાટ કરે છે. તો આ જે વિવાદ થયો હતો તે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મિયા મ્યુઝિયમ બનાવવા બાબતે વિવાદ થયો હતો, તેના કારણે આ ચાર ચાપોરી સ્થળ છે તે ચર્ચામાં હતું. ત્યારબાદ જોઈએ તો સારે જહાં સે અચ્છા ગીતના રચનાકાર કોણ છે? તો તેના રચનાકાર છે મોહમ્મદ ઇકબાલ, જેમણે વીકલી જનરલ ઇત્તેહાદમાં 16 ઓગસ્ટ 1904ના રોજ આ ગીત પબ્લિશ કર્યું હતું અને તે ત્યારે ઉર્દુ ભાષામાં હતું. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ભારતમાં અંગ્રેજી લેખકો અને તેની કૃતિઓની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો તેમાં સૌ પ્રથમ છે અનિતા દેસાઈ, જેના કૃતિ છે ધ વિલેજ બાય ધ સી, ધ પીકોક ગાર્ડન, તો પેલું સાચું છે. ત્યારબાદ છે મુલ્કરાજ આનંદની ધ ડાર્ક રૂમ અને મિસ્ટર સંપત. આ ડાર્ક રૂમ અને મિસ્ટર સંપત છે તે આર કે નારાયણની કૃતિ છે, જ્યારે મુલ્કરાજ આનંદની કૃતિ છે કુલી અને અનટચેબલ, એટલે આ બી આન્સર આવશે, જે જોડી યોગ્ય નથી. ત્યારબાદ વિક્રમ શેઠ, જેની છે એન ઇક્વલ મ્યુઝિક અને આ સુટેબલ ગર્લ. ત્યારબાદ ખુશવંત સિંહની છે ટ્રેન ટુ પાકિસ્તાન ઇન 1956 અને સનસેટ ક્લબ, તે યોગ્ય છે. ત્યારબાદ જોઈએ તો હિન્દી ભાષામાં લેખકો અને તેની કૃતિ યોગ્ય રીતે જોડો. દર વખતે એવું બનતું હોય છે જીપીએસસીની એક્ઝામમાં કે ગુજરાતી સાહિત્ય પૂછાય, આ વખતે હિન્દી સાહિત્ય અને અંગ્રેજી સાહિત્ય પણ પૂછી નાખ્યું છે. અને આ સેકન્ડ લેંગ્વેજ ધોરણ 12ની પુસ્તકના લેખકો છે.
તેમાં હરિવંશરાય બચ્ચન તેમની કૃતિ છે મધુશાલા. ત્યારબાદ રામધારી સિંહ દિનકર તેમની કૃતિ છે ઉર્વશી ને નીલકુસુમ. અને અમર ગોસ્વામી તેમની કૃતિ છે ગુહાર અને દુલ્હન. અને સૂર્યકાંત ત્રિપાઠીની છે ગીતિકા અને પ્રભાવતી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો મધ્યપ્રદેશમાં આવેલ બાઘ ગામ કયા કારણસર પ્રખ્યાત છે? તો બાઘની ગુફા જે આવેલી છે તે ગુફા પેઇન્ટિંગ માટે જાણીતી છે અને મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલ છે. અને આ બાઘની ગુફામાં મ્યુરલ પેઇન્ટિંગ્સ જોવા મળે છે અને તે અજંતાની ગુફાને મળતી આવે છે અને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતના સરોવરો અને સ્થળ જિલ્લાની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તેમાં સૌ પ્રથમ છે નળ સરોવર, જે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની વચ્ચે આવેલ છે, એટલે પેલું જોડકું સાચું છે. ત્યારબાદ હમીરસર તળાવ જે કચ્છ જિલ્લામાં આવેલ છે, તો તે પણ સાચું છે. ત્યારબાદ ગોમતી તળાવ વડોદરામાં આવેલ છે, તે પણ સાચું છે. ત્યારબાદ જો ગોમતી નદી તમને પૂછવામાં આવે તો ગોમતી નદી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ છે. અહીંયા આપેલ છે નારાયણ સરોવર, જે અમરેલી આપેલ છે. ખરેખર નારાયણ સરોવર છે એ કચ્છમાં આવેલ છે, એટલે આ ડી ઓપ્શન આવશે. ત્યારબાદ આપેલ છે ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં, કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. તો આ કયો છંદ છે? તો આ છંદ છે એ અક્ષરમેળ છંદ છે અને અનુષ્ટુપ છંદ છે, જે 32 અક્ષરોનો બનેલો છે. ત્યારબાદ વસંત તિલકા છે તે 14 અક્ષરનો બનેલો છે. શાર્દુલ વિક્રીડિત જે 19 અક્ષરનો બનેલો છંદ છે. અને મંદાક્રાંતા તે 17 અક્ષરનો છંદ છે. ત્યારબાદ જોઈએ તો લેખકો અને તેઓના ઉપનામની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે? તો તેમાં સૌ પ્રથમ છે મણિશંકર રત્નજી ભટ્ટ, તેનું ઉપનામ છે કાંત. આ મણિશંકર રત્નજી ભટ્ટ છે તે ખંડ કાવ્યના રચયિતા છે અને તેમની અગત્યની કૃતિ છે પૂર્વાલાપ, જે તેમનું મહત્વનું પુસ્તક છે. ત્યારબાદ બક ઠાકોર જે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, તેનું ઉપનામ છે સહેની અને વલકલ. તેમની અગત્યની કૃતિ છે ભણકાર અને મહારાજ સોનેટ. આ તેમનો જન્મ ભરૂચ જિલ્લામાં થયો હતો અને તેમને સોનેટના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઉમાશંકર જેઠાલાલ જોશી, તેમનું ઉપનામ છે વાસુકી અને શ્રવણ. તેમની મહત્વની કૃતિ છે નિશિથ, જેમના માટે ઈસવીસન 1967માં તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ચિનુભાઈ ચંદુલાલ મોદી, તેમનું ઉપનામ શેષ નથી, એટલે કે આ ડી ચોથો નંબરનું છે તે નહીં આવે. તેમનું ઉપનામ છે ઈર્ષાદ. તેમની મહત્વની કૃતિ છે અશ્વમેઘ, કલાખ્યાન અને બાહુ. એટલે આમાં આન્સર આવશે 1, 2 અને 3. ત્યારબાદ જોઈએ તો અન્નપૂર્ણા રસોઈ યોજના, જેમાં સમાજના નબળા વર્ગના લોકોને ગુણવત્તાસભર ભોજન આપવામાં આવે છે, તે કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલ છે? તો અન્નપૂર્ણા રસોઈ યોજના વર્ષ 2016માં વસુંધરા રાજ્યની સરકાર દ્વારા રાજસ્થાનમાં શરૂ કરવામાં આવી હતી, જેમાં 5 રૂપિયામાં નાસ્તો અને 8 રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવતું હતું. ત્યારબાદ સ્કૂલ, શાળા અથવા વેદોની અલગ અલગ શાખાઓ કે જે જગ્યા ભણાવવામાં આવતી હતી, તે સ્થળ પ્રાચીન ભારતમાં કયા નામથી જાણીતા હતા? તો તે સ્થળ ચમા નામે જાણીતા હતા. ત્યારબાદ જોઈએ તો નીચેના પૈકી કયો વેદ સૌથી જૂનો વેદ છે? તો સૌથી જૂનો વેદ છે ઋગ્વેદ, જે વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. અને વેદના જે મંત્રો હોય તેનું ઉચ્ચારણ કરવાવાળા ઋષિને હોતૃ કહેવામાં આવે છે. અને ગાયત્રી મંત્રનો ઉલ્લેખ 3જા મંડળમાં છે, જ્યારે 4 વર્ણ છે તેનો ઉલ્લેખ 10મા મંડળમાં પુરુષ સૂક્તમાં કરવામાં આવેલ છે. ત્યારબાદ જોઈએ તો પાલ રાજાના વંશજો પૈકી વિક્રમશિલા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરેલ હતી? તો આ પાલ રાજાઓ છે તેમનું શાસન બંગાળ વિસ્તારમાં હતું અને તેમના સૌ પ્રથમ રાજા હતા ગોપાલ, જેઓ બૌદ્ધ ધર્મ પાળતા હતા. અને આ ગોપાલ રાજા છે તેમના દ્વારા ઓદંતપુરી વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના વંશજ આવે છે ધર્મપાલ, તેમના દ્વારા વિક્રમશિલા વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી અને તેમાં બૌદ્ધ શિક્ષાનું આ પ્રખ્યાત કેન્દ્ર હતું વિક્રમશિલા વિદ્યાલય. અને આ પાલ વંશ પછી આવે છે સેન વંશ. ત્યારબાદ આગળ જોઈએ તો નીચેના ધર્મગુરુઓ પૈકી શિવાજી મહારાજના વિચારો ઉપર ગહેરી ઊંડી અસર કોણ કરે છે? તો ખરેખર શિવાજીના ધાર્મિક ગુરુ છે તે હતા સમર્થ રામદાસ, અને જે સંત રામદાસ તરીકે પણ ઓળખાય છે, અને તે વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવેલા હતા. પણ અહીંયા આન્સર આપ્યો ગુરુ રામદાસ. ખરેખર ગુરુ રામદાસ અને ગુરુ નાનકદેવ છે
તે તો શીખ ધર્મ સાથે સંકળાયેલા છે. અને સૌ પ્રથમ શીખ ધર્મના ગુરુ હોય તો તે છે નાનક દેવ, અને ચોથા નંબરના ગુરુ હોય તો શીખ ધર્મમાં તો તે છે ગુરુ રામદાસ. પણ ખરેખર સમર્થ રામદાસ કે સંત રામદાસ એવો ઓપ્શન આપેલો જ નથી, એટલે શાયદ આ પ્રશ્ન રદ થઈ શકે. ત્યારબાદ જોઈએ તો શિવાજી મહારાજના સમયમાં રાષ્ટ્રના વહીવટ માટે કેટલા પ્રધાનો હતા? તો શિવાજીના રાજ્ય વહીવટ માટે એના રાજ્યમાં 8 મંત્રી એટલે કે અષ્ટપ્રધાન હતા. તેમાં અષ્ટપ્રધાન હતા એમાં પેશવા, અમાત્ય, સચિવ, સેનાપતિ, સુમંત, ન્યાયાધીશ અને પંડિતરાવ એવા 8 હોદ્દા હતા, જેના દ્વારા કુશળ રીતે રાજ્ય વહીવટ ચલાવવામાં આવતો હતો. તેવી જ રીતે વિજયનગરના રાજા કૃષ્ણદેવરાય પોતાના દરબારમાં અષ્ટદિગ્ગજ રાખતા હતા, એટલે કે 8 તેલુગુ કવિ રાખતા હતા, જે પોતાના દરબારમાં રાખતા હતા. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અંગ્રેજો દ્વારા પૂર્વ કિનારા પર પોતાનું વ્યાપાર કેન્દ્ર કઈ જગ્યાએ શરૂ કરેલું? પૂર્વ કિનારાનું કીધું છે તો પૂર્વ કિનારામાં શરૂ કરેલું હતું મછલીપટ્ટનમ. અને સૌ પ્રથમ કોઠી જો સ્થાપવામાં આવી હોય તો 1613માં સુરત ખાતે સ્થાપવામાં આવી હતી. અને સૌ પ્રથમ વિદેશી કોઈ પ્રજા વ્યાપાર માટે ભારતમાં આવી હોય તો તે છે પોર્ટુગીઝ. ત્યારબાદ જોઈએ તો ખેડા સત્યાગ્રહ કયા કારણસર કરવામાં આવેલ હતો? ખેડા સત્યાગ્રહ 1917-18માં ગાંધીજીના નેતૃત્વમાં પ્લેગ ફાટી નીકળવાના કારણે અને વધારે પડતા વરસાદના કારણે પાકને નુકસાન થયું હતું, અને અંગ્રેજો દ્વારા નાખવામાં આવેલો ઊંચો કર લોકો ભરી શકે તેમ ન હતા, તેનો વિરોધ કરવા માટે આ ખેડા સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો હતો. આ સત્યાગ્રહનું પરિણામ શું આવ્યું? તો સરકાર દ્વારા મહેસૂલમાં જે વધારો હતો તે મોકૂફ રાખ્યો, અને ચાલુ તથા આગામી વર્ષનો કરવેરો માફ કરવામાં આવ્યો, અને લોકોની જે જપ્ત કરેલી સંપત્તિ હતી તે લોકોને પાછી આપવામાં આવી. ત્યારબાદ જોઈએ તો ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં નીચેના પૈકી કોનું નામ વિશેષ જાણીતું છે? તો તે નામ છે ડૉક્ટર હસમુખ સાંકળિયા. ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના જનક કોણ હતા? સશસ્ત્ર ક્રાંતિના જનક હતા શ્રી અરવિંદ ઘોષ. અરવિંદ ઘોષ છે તેમણે દ્વારા જ અનુશીલન સમિતિની રચના કરવામાં આવી હતી, અને તેમને અલીપુર કાવતરા કેસમાં તેમને અરેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને નિર્દોષ છોડવામાં પણ આવ્યા હતા. અને પોંડિચેરીમાં તેમનો અરવિંદ આશ્રમ પણ આવેલો છે, જ્યાં તેમણે આધ્યાત્મિક ક્ષેત્રે ઘણું સારું એવું કામ કરેલું છે, અને યોગને તેમણે આધ્યાત્મિક બાબત સાથે જોડ્યો છે, અને એક લેખક તરીકે પણ તેમણે અગત્યની ભૂમિકા ભજવી છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ધી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા તેઓની પ્રથમ ફેક્ટરી ક્યાં સ્થળે સ્થાપવામાં આવેલી હતી? તો જે આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તે 1664માં ભારતમાં આવી, અને તેમણે સૌ પ્રથમ કોઠી સુરત ખાતે ઈસવીસન 1668માં સ્થાપી. ત્યારબાદ જોઈએ તો જમીન મહેસૂલની વસૂલાત ઉપર જરૂર ધ્યાન રાખવા વોરન હેસ્ટિંગે બોર્ડ ઓફ રેવન્યુની રચના કયા સ્થળે કરેલ હતી? તો આ વોરન હેસ્ટિંગ છે એ પહેલો ગવર્નર જનરલ ઓફ બેંગાલ બનેલો, અને તેને રેગ્યુલેટિંગ એક્ટ 1773 અંતર્ગત બનાવવામાં આવેલ હતો. અને વોરન હેસ્ટિંગ છે તેની કારકિર્દીની શરૂઆત એક સામાન્ય ક્લાર્ક તરીકે કરી હતી, અને ત્યારબાદ તેમણે ખૂબ જ સારા કાર્યો કર્યા. તેણે સર વિલિયમ જોન્સ દ્વારા 1785માં એશિયાટિક બેંગાલ સોસાયટીની સ્થાપના કરી, તેમાં સર વિલિયમ જોન્સને પણ મદદ કરી હતી. ત્યારબાદ નાણાકીય ક્ષેત્રે પણ ઘણા સુધારા કરેલા છે, તેમાં તિજોરી છે તે મુર્શિદાબાદથી ખસેડીને કલકત્તા ફેરવી. ત્યારબાદ દરેક જિલ્લામાં કલેક્ટરની પદની નિમણૂક કરવામાં આવી, અને સિવિલ અને ક્રિમિનલ એમ અલગ કોર્ટની સ્થાપના કરવામાં આવી, અને આ બોર્ડ ઓફ રેવન્યુની રચના કલકત્તા ખાતે કરવામાં આવી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ભારતની પ્રથમ ફાર્માસ્યુટિકલ કંપની બંગાળ કેમિકલ અને ફાર્માસ્યુટિકલ કંપનીના સ્થાપક કોણ હતા? તો આ ફાર્માસ્યુટિકલ કંપનીના સ્થાપક હતા પ્રફુલ્લચંદ્ર રોય, જેઓ બંગાળી કેમિસ્ટ હતા, ઇતિહાસકાર, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને ફિલેન્થ્રોપિસ્ટ હતા. તેમણે ભારતની પહેલી ફાર્માસ્યુટિકલ કંપનીની સ્થાપના કરી હતી. ત્યારબાદ 1946નો ઇન્ડિયન નેશનલ આર્મીનો મુકદ્દમો બચાવ પક્ષી નીચેના પૈકી કયા મહાનુભાવ વકીલ તરીકે ન હતા? તેમાં મહાત્મા ગાંધી છે તે વકીલ તરીકે ન હતા. આ ઇન્ડિયન નેશનલ આર્મી છે તે આઝાદ હિન્દ ફૌજ તરીકે પણ ઓળખાય છે. તેની સ્થાપના 1942માં રાસ બિહારી બોઝ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ તેનું નેતૃત્વ સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં પણ આવેલું હતું. અને જે આ મુકદ્દમો છે
તે રેડ ફોર્ટ ટ્રાયલ તરીકે પણ ઓળખાય છે. જેમાં જવાહરલાલ નહેરુ, ભુલાભાઈ દેસાઈ, કૈલાસનાથ કાજુ અને આસફ અલી જેવા વકીલોએ ભાગ લીધો હતો. અને તેમાં જે કેસ ચલાવવામાં આવ્યો હતો તે પ્રેમ સહગલ, ગુરુબક્ષ ઢિલ્લોન અને શાહ નવાઝ ખાન પર ચલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ જોઈએ તો સન 1951-1956 દરમિયાન પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવેલ તે ખેતી વિકાસ તે યોજનાનો મુખ્ય હેતુ હતો. આ વિધાન સાચું છે. અને આ પ્રથમ પંચવર્ષીય યોજના છે તે હેરોલ્ડ ડોમર મોડેલ આધારિત હતી અને જે નિર્ધારિત કરેલ લક્ષ્ય મેળવવામાં સફળ થઈ હતી. ત્યારબાદ જોઈએ તો 1956-61 દરમિયાન બીજી પંચવર્ષીય યોજના પીસી મહાલનોબિસ મોડેલ પર આધારિત હતી અને ઔદ્યોગિકરણ યોજનાનો મુખ્ય હેતુ હતો. તો તે પણ સાચું છે. આ બીજી પંચવર્ષીય યોજના અંતર્ગત મોટા સ્ટીલ ઉદ્યોગો સ્થાપિત કરવામાં આવ્યા હતા. તો બંને 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. ત્યારબાદ જોઈએ તો આંતરરાષ્ટ્રીય વેપારમાં બીપીડી એકમ કઈ વસ્તુ સાથે સંબંધ ધરાવે છે? બીપીડી એટલે બેરલ પર ડે, એટલે બેરલ એટલે તે ક્રૂડ ઓઇલ સાથે સંબંધિત છે. ત્યારબાદ જોઈએ તો દેશમાં નાણાંની પ્રવાહિતા લિક્વિડિટી ઇન ધ સિસ્ટમ ઘટાડવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો નાણાંની બજારમાં ઘટ કરવી હોય, ઓછા કરવા હોય તો આ કેશ રિઝર્વ રેશિયો છે તે વધારવામાં આવે. હાલમાં કેશ રિઝર્વ રેશિયો 4% છે, જે દર 2 મહિને મોનિટરી કમિટી દ્વારા મોનિટરી પોલિસી બહાર પાડીને નક્કી કરવામાં આવતો હોય છે. જો આ કેશ રિઝર્વ રેશિયો વધારવામાં આવે તો બેંક વધારે માત્રામાં લોકોને લોન ન આપી શકે, જેના કારણે બજારમાં પૈસાનો ફ્લો છે તે ધીમો પડી જાય અને જેના કારણે નાણાંની પ્રવાહિતા છે તે બજારમાં ઘટી જાય. જ્યારે આ રેપો રેટ છે એ વધારવામાં આવે તો બેંકોને આરબીઆઈ પાસેથી લોન લેવા માટે વધારે વ્યાજ ચૂકવવું પડે, જેના કારણે આ લોન પરનો વ્યાજ દર પણ વધી જાય. એટલે ખરેખર નાણાંની પ્રવાહિતા ઘટાડવા માટે આ ચારેય ઓપ્શન છે તેનો યુઝ થઈ શકે, પણ સૌથી વધુ એપ્રોપ્રિએટ રહી શકે કેશ રિઝર્વ રેશિયો. ત્યારબાદ આગળ જોઈએ તો હવાલા વ્યવહારો કયા કાયદાના કારણે પ્રતિબંધિત છે? તો હવાલા ટ્રાન્ઝેક્શન એટલે કે જેમાં પૈસાની ફિઝિકલી લેવડ દેવડ કરવામાં આવતી નથી. અને આ મની લોન્ડરિંગ, હવાલા ટ્રાન્ઝેક્શન છે તેને રોકવા માટે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ જે 1973માં ઘડવામાં આવ્યો હતો. ત્યારબાદ એલપીજી રિફોર્મ 1991માં આવ્યા, એટલે તેમાં લિબરલાઇઝેશનની નીતિ રાખીને રેગ્યુલેશનની જગ્યાએ મેનેજમેન્ટ લાવવામાં આવેલ, એટલે આ ફેરાની જગ્યાએ ફેમા લાવવામાં આવેલો. ફેમા એટલે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ જે 1999માં લાવવામાં આવેલ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ભારતમાંથી મધની સૌથી વધારે આયાત કરનાર દેશ કયો છે? સૌથી વધુ મધની આયાત કરે છે અમેરિકા પ્રથમ નંબરે. ત્યારબાદ બીજા નંબરે આવે છે જર્મની અને ત્યારબાદ જાપાન અને ફ્રાન્સ આવે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો દેશમાં અસમાનતા દૂર કરવા રીડિસ્ટ્રીબ્યુશન પોલિસી અમલમાં મૂકવામાં આવે છે. આ પોલિસીમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો આ અસમાનતા દૂર કરવા માટે પ્રોગ્રેસિવ ટેક્સ પોલિસી, એટલે કે જે લોકોને વધારે આવક છે તે લોકોને વધારે કર ભરવાનો. ત્યારબાદ જમીન સુધારણા, જેમાં જમીન વિહોણા ખેડૂતો કે જમીન વિહોણા મજૂરોને જમીન ફાળવવામાં આવે છે અને ગ્રામ વિકાસની યોજનાઓ, જુદી જુદી યોજનાઓ દ્વારા ગ્રામીણ વિકાસ કરવામાં આવે છે. એટલે આન્સર આવશે ઉપરોક્ત બધી જ યોજના. ત્યારબાદ જોઈએ તો સામાન્ય સંજોગોમાં ટૂંકી મુદતનું ધિરાણ કેટલા સમય સુધીનું હોય છે? સામાન્ય સંજોગોમાં ટૂંકી મુદતનું ધિરાણ છે તે 6 મહિનાથી લઈને 18 માસ સુધીનું હોય છે. તો એમાં આન્સર આવે છે 12 માસ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો બેંકોની રોકડની તરલતા અને કુલ મિલકતો ચોક્કસ રેશિયોમાં રાખવામાં આવે છે. આ રેશિયોને શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. આ જે એસએલઆર છે તે હાલમાં 18% છે અને તે મોનિટરી કમિટી દ્વારા દર 2 મહિને મોનિટરી પોલિસી બહાર પાડીને નક્કી કરવામાં આવતું હોય છે. ત્યારબાદ જોઈએ તો ચલણના અવમૂલ્યનને કારણે આખરે બજારમાં વસ્તુઓના મૂલ્યોમાં શું થાય છે? જો ચલણનું અવમૂલ્યન કરવામાં આવે તો બજારમાં વસ્તુના ભાવ વધે, કારણ કે જો ચલણનું અવમૂલ્યન થાય તો તેના કારણે જે મોંઘવારી છે તે વધે, કારણ કે વસ્તુ સામે રૂપિયો માર્કેટમાં વધે, તેના કારણે વસ્તુનો ભાવ વધે. ઈસવીસન 1991માં એલપીજી રિફોર્મ લાવવામાં આવેલ ત્યારે
ચલણનું અવમૂલ્યન કરવામાં આવેલ, જેના કારણે જે મોંઘવારી હતી તે 6% હતી, તે વધીને 16% થઈ ગઈ હતી, જેનું કારણ હતું આ ચલણનું અવમૂલ્યન. ત્યારબાદ જોઈએ તો આમુખ એ બંધારણનો ભાગ છે, તે વિધાન સાચું છે. ત્યારબાદ આ બાબત કેશવાનંદ ભારતી કેસમાં 13 માનનીય ન્યાયાધીશોની બેચ દ્વારા આ બાબત નક્કી થયેલ હતી, તો તે વિધાન પણ સાચું છે. ભારતના બંધારણમાં આમુખમાં ભારતને સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી દેશ બનાવવા માટે સંકલ્પ કરેલ છે, તો આ બંને વિધાન સાચા છે. ઓપ્શન આવશે સી, 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. પ્રસ્તાવના છે એ બંધારણનું અંગ છે અને બંધારણના અન્ય ભાગોની જેમ તેમાં પણ અનુચ્છેદ 368 અંતર્ગત સુધારણા કરી શકાય છે, પરંતુ બંધારણના મૂળભૂત સિદ્ધાંતો જેમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકાય નહીં. અને 42માં બંધારણીય સુધારા દ્વારા 1976માં ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા સમાજવાદી, પંથનિરપેક્ષ અને રાષ્ટ્રની એકતા એવા 3 શબ્દો પ્રસ્તાવનામાં ઉમેરવામાં આવ્યા હતા. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો મૂળભૂત હકો જે ભાગ 3માં દર્શાવેલ છે અને તે હકો લઈ લેતો અથવા ઓછો કરતો કાયદો રાજ્યો કરી શકશે નહીં, પહેલું વિધાન સાચું છે. ત્યારબાદ જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા આપવામાં આવેલી છે, જે અનુચ્છેદ 16માં આપેલ છે, જાહેર નોકરીમાં સમાનતા. ત્યારબાદ અમુક દાખલામાં ધરપકડ અને અટકાયત સામેના રક્ષણ માટે બંધારણમાં રક્ષણ આપવામાં આવેલ છે, તો અનુચ્છેદ 22 અંતર્ગત ધરપકડ અને અટકાયત સામે રક્ષણનો ઉલ્લેખ કરેલ છે, જેમાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તો તેને કારણ જણાવ્યા વગર ધરપકડ થઈ શકે નહીં અને કોઈ પણ વ્યક્તિને પસંદગીના વકીલ રાખીને તેનો બચાવ કરવાનો પણ હક છે અને જેની ધરપકડ કરવામાં આવે છે તેને મેજિસ્ટ્રેટ સમક્ષ 24 કલાકમાં હાજર કરવાનો હોય છે. તો આમાં આન્સર આવશે 1, 2 અને 3 વિધાન યોગ્ય છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો મૂળભૂત ફરજો ભાગ 4A ની કલમ 51A હેઠળ દર્શાવેલ છે, તો તે વિધાન સાચું છે. ત્યારબાદ મૂળભૂત ફરજોમાં સંવિધાનનો 42મો સુધારો અને 46મા સુધારાની બાબતો ઉમેરવામાં આવેલી છે, આ વિધાન ખોટું છે. મૂળભૂત ફરજો છે તે 42મો બંધારણીય સુધારો 1976માં સવર્ણ શ્રેણી સમિતિની ભલામણ દ્વારા 10 મૂળભૂત ફરજો ઉમેરવામાં આવેલી. ત્યારબાદ 46માં નહીં પણ 86માં બંધારણીય સુધારા દ્વારા 2002માં એક મૂળભૂત ફરજ ઉમેરવામાં આવેલ હતી, જેમાં 6 થી 14 વર્ષના બાળકોને માતા પિતા શિક્ષણ ઉપલબ્ધ કરાવશે. ત્યારબાદ મૂળભૂત ફરજો એ નૈતિક ફરજોનો ભાગ છે, તે સાચું છે. મૂળભૂત ફરજોનો ખ્યાલ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવે છે, આ વિધાન ખોટું છે. મૂળભૂત ફરજોનો ખ્યાલ છે તે રશિયા દેશ પાસેથી લેવામાં આવેલ અને હાલમાં ભારત અને જાપાન 2 જેવા દેશ છે જે મૂળભૂત ફરજો પોતાના બંધારણમાં ધરાવે છે, તો આ પ્રશ્ન ખોટો થશે કારણ કે આમાં આન્સર આપ્યો છે 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે. ખરેખર વિધાન 2 છે તે યોગ્ય નથી, એટલે આ આન્સરમાં બધાને માર્ક્સ મળી જશે. ત્યારબાદ જોઈએ તો રાજ્યસભામાં સભ્યપદની લાયકાત માટે લઘુત્તમ ઉંમર 35 વર્ષની હોવી જરૂરી છે, તો આ વિધાન ખોટું છે. 35 વર્ષની નહીં, રાજ્યસભા માટે 30 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. ત્યારબાદ લોકસભામાં સભ્યપદની લાયકાત માટે લઘુત્તમ ઉંમર 30 વર્ષની જરૂરી છે, 30 વર્ષની નહીં પરંતુ 25 વર્ષની જરૂરી છે, એટલે આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ સંસદના સભ્યપદ માટેની લાયકાત બંધારણની કલમ 44માં દર્શાવેલ છે, આ પણ ખોટું છે. સંસદના સભ્યપદ માટેની લાયકાત બંધારણની કલમ 84માં દર્શાવેલ છે, એટલે આન્સર આવશે 1, 2 અને 3 યોગ્ય નથી, ત્રણેય ખોટા છે. ત્યારબાદ જોઈએ તો 50 નંબરનો ક્વેશ્ચન, દરેક મંત્રીને તથા ભારતના એટર્ની જનરલને 2 માંથી કોઈ ગૃહમાં અને સંયુક્ત બેઠક હોય તો તેમાં હાજર રહેવાનો હક છે, તો અનુચ્છેદ 88 મુજબ આ વિધાન સાચું છે. ત્યારબાદ જોઈએ તો ભારતમાં એટર્ની જનરલને તે જ સમિતિમાં સભ્ય હોય તેમાં ભાગ લેવાનો અધિકાર છે, પરંતુ મત આપવાનો હક રહેતો નથી, આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ લોકસભાના અધ્યક્ષ હોય છે, તો આ વિધાન ખોટું છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ હોય છે તે રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે ચેરમેન હોય છે, એટલે ત્રીજું વાક્ય છે તે ખોટું છે. આન્સર આવશે ફક્ત 1 અને 2 વાક્યો સાચા છે. ત્યારબાદ જોઈએ તો સભ્યપદ માટેની ગેરલાયકાતની બાબતો અંગેના પ્રશ્નો ઉપર નિર્ણય લેવાની સત્તા માનનીય રાષ્ટ્રપતિની છે. ખરેખર સભ્યપદ માટેની ગેરલાયકાત બાબતના પ્રશ્નો છે તે રાજ્યસભામાં ચેરમેન અને લોકસભામાં સ્પીકર દ્વારા નિર્ણય લેવાતો હોય છે. ત્યારબાદ નાણાં વિધેયકો અંગેની અનુચ્છેદ 109 થી 117ની જોગવાઈઓને આધીન રહીને સંસદના કોઈ પણ ગૃહમાં વિધેયક લાવી શકાય છે, તો આમાં આ વિધાન સાચું છે. મારા ખ્યાલથી આમાં આન્સર આવવો જોઈએ માત્ર
બીજું વાક્ય યોગ્ય છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે વટહુકમો પ્રસિદ્ધ કરવાની સત્તા માનનીય રાષ્ટ્રપતિને છે. આ જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે? તો કલમ છે 123. જે આ વટહુકમ છે તે 6 મહિના માટે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે અને સત્ર શરૂ થયાના 42 દિવસમાં એટલે કે 6 અઠવાડિયામાં આ બિલ છે તે સંસદમાં રજૂ કરવું પડે છે, અન્યથા આ વટહુકમ રદ થાય છે. અને આ વટહુકમ છે તે વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ અનુસાર જ બહાર પાડવાનો હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો રાજ્યપાલ તરીકે નિમણૂકની શરતો અંગેની જોગવાઈ ભારતના બંધારણની કલમ 158 દર્શાવેલ છે. તો આ નિમણૂકની શરતો છે તે 158 નહીં પરંતુ 157 દર્શાવેલ છે, એટલે આ વિધાન ખોટું છે. ત્યારબાદ રાજ્યપાલના હોદ્દાની શરતો ભારતના બંધારણની કલમ 159 દર્શાવેલ છે. તો 159 નહીં પરંતુ હોદ્દાની શરતો છે તે 1958 દર્શાવેલ છે. 1959 તો શપથ વિધિ દર્શાવેલ છે, એટલે આ 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો બંધારણની કલમ 129 મુજબ ઉચ્ચતમ ન્યાયાલય રેકોર્ડ ન્યાયાલય રહેશે, તો તે વિધાન સાચું છે. આ કલમ અનુચ્છેદ 129 કહેવામાં આવેલ છે કે ઉચ્ચતમ ન્યાયાલય છે તેના નિર્ણયોને સમાચાર પત્રોમાં પ્રકાશિત કરવામાં આવશે અને જેનો ઉપયોગ દ્રષ્ટાંત તરીકે પણ કરાશે અને તેના નિર્ણયોને કોઈ પણ ન્યાયાલયમાં પડકારી શકાશે નહીં. ત્યારબાદ જોઈએ તો ફોજદારી બાબતો સંબંધી ઉચ્ચતમ ન્યાયાલયની અપીલીય હુકુમત અંગેની જોગવાઈઓ ભારતના બંધારણની કલમ 134 દર્શાવેલ છે, તો તે વિધાન પણ સાચું છે. 134 અનુચ્છેદ છે તેમાં લખેલું છે કે ઉચ્ચ ન્યાયાલય એ વાતનું પ્રમાણપત્ર આપે છે કે આ બાબત છે તે સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલને યોગ્ય છે, તો તે કેસ ની હુકુમત છે તે ઉચ્ચતમ ન્યાયાલયની આવી શકે. અને જ્યારે હાઈકોર્ટ દ્વારા કોઈ આરોપીને છોડી મૂકવામાં આવે અથવા હાઈકોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા આપવામાં આવે ત્યારે પણ આ હુકુમત છે તે ઉચ્ચતમ ન્યાયાલય પાસેની હોય છે, એટલે બીજું વિધાન પણ સાચું છે. ત્યારબાદ જોઈએ તો ઉચ્ચતમ ન્યાયાલયને રીટ કાઢવાની સત્તા ભારતના બંધારણની કલમ 139 દર્શાવેલ છે, તે પણ વિધાન સાચું છે. 139 કહેવામાં આવેલું છે કે સંસદ કાયદો ઘડીને મૂળભૂત અધિકારોના અમલ સિવાયના કોઈ કારણસર નિર્દેશ કે રીટ કાઢવાની સત્તા આપી શકે છે, એટલે આન્સર આવશે 1, 2 અને 3 યોગ્ય છે. ત્યારબાદ જોઈએ તો નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી? તો તેમાં સૌ પ્રથમ જોઈએ તો રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, તો વિધાન સાચું છે. ત્યારબાદ સામાન્ય રીતે રાજ્યપાલ શ્રીના હોદ્દાની મુદત 6 વર્ષ રહે છે, તો આ વિધાન ખોટું છે. રાજ્યપાલના હોદ્દાની મુદત 5 વર્ષ રહે છે અને જે રાષ્ટ્રપતિ જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી તે હોદ્દા પર રહી શકે છે, એટલે કે આ બી વિધાન ખોટું છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતના બંધારણની કલમ 159 મુજબ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ શ્રીને પ્રતિજ્ઞા લેવડાવે છે, તો આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ રાજ્યપાલ શ્રીને મદદ કરવા સલાહ આપવા મંત્રીમંડળ રહે છે, આની જોગવાઈ બંધારણની અનુચ્છેદ 163 કરવામાં આવેલ છે, તો આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતના બંધારણની કલમ 243B મુજબ પંચાયતોની રચના કરવામાં આવેલ છે, તો આ વિધાન સાચું છે. ત્યારબાદ ભારતના બંધારણના 73મા સુધારાને કારણે આ જોગવાઈ બંધારણમાં દાખલ કરવામાં આવેલ છે. 73મો બંધારણીય સુધારો છે તે 1992 કરવામાં આવેલ હતો, જેમાં પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવેલ હતી, એટલે આ બીજું વાક્ય પણ સાચું છે. ત્યારબાદ આ જોગવાઈ તારીખ 24/4/1994 અમલમાં આવેલ છે, તો આ વિધાન ખોટું છે. ખરેખર 1993માં આ જોગવાઈ અમલમાં બનાવવામાં આવેલ, એટલે આન્સર આવશે 1 અને 2 યોગ્ય છે. ત્યારબાદ જોઈએ તો 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની સિદ્ધિમાં અને સને 2020ના નીતિ આયોગ મુજબ પ્રથમ અને બીજા સ્થાને કયા રાજ્યો છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં પ્રથમ સ્થાને છે કેરળ રાજ્ય અને બીજા સ્થાને છે હિમાચલ પ્રદેશ, તેમાં છેલ્લા સ્થાને છે બિહાર રાજ્ય. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો નોર્થ ઈસ્ટર્ન રિજન ડિસ્ટ્રિક્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? તો આ ઇન્ડેક્સ છે નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો યોગ્ય જોડકા જોડું, તેમાં છે સંઘ અને રાજ્યોના
લોક સેવા આયોગ, તો તેમાં આવશે અનુચ્છેદ 315 તેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. ત્યારબાદ લોક સેવા આયોગના કાર્ય તેનો ઉલ્લેખ 320 કરવામાં આવેલ છે. જ્યારે સભ્યોની નિમણૂક અને મુદ્દત તેનો ઉલ્લેખ અનુચ્છેદ 316 કરવામાં આવેલો છે. જ્યારે લોકસેવા આયોગના રિપોર્ટ જે રાષ્ટ્રપતિને સોંપવાના હોય છે તેનો ઉલ્લેખ 323 કરવામાં આવેલો છે. ત્યારબાદ આપણે મેથ્સના MCQ નથી જોતા, હવે જોઈએ તો ડાયરેક્ટ સાયન્સના MCQ છે તે જોઈએ તો ક્વાર્ટઝ ઘડિયાળમાં વપરાતો ક્વાર્ટઝ સ્ફટિક, ક્વાર્ટઝ ક્રિસ્ટલ એ ખાલી જગ્યા છે. તો ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે તે સિલિકોન ડાયોક્સાઇડ છે, જે SiO2 તરીકે પણ ઓળખાય છે. અને પૃથ્વીના પેટાળમાં સિલિકોનની માત્રા ઘણી વધારે છે. ત્યારબાદ જોઈએ તો વોશિંગ સોડાનું સામાન્ય નામ, તો વોશિંગ સોડાનું સામાન્ય નામ છે સોડિયમ કાર્બોનેટ. જ્યારે ખાવાના સોડાનું નામ છે સોડિયમ બાયકાર્બોનેટ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ટેટ્રા એથિલ લીડનો શો ઉપયોગ થાય છે. ટેટ્રા એથિલ લીડ છે તે એક એન્ટી નોકિંગ એજન્ટ છે, અને જે ઓક્ટેન નંબર વધારવા માટે આ વપરાય છે. તેને પેટ્રોલમાં ઉમેરવામાં આવે છે. ટેટ્રા એથિલ લીડ છે જેના કારણે વાહનની એફિશિયન્સી છે તે વધે છે અને વધારે પ્રમાણમાં પાવર જનરેટ કરી શકે છે એન્જિન. એટલા માટે ટેટ્રા એથિલ લીડને પેટ્રોલમાં ઉમેરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ભારત અને યુકેના વૈજ્ઞાનિકોએ હેન્ડ વોશિંગ રોબોટ બનાવેલ છે. તેને શું નામ આપેલ છે? તેનું નામ આપેલ છે પેપી. ભારત અને બ્રિટન દ્વારા જે રોબોટ બનાવવામાં આવેલો છે તેનો ઉદ્દેશ્ય છે કે જે બાળકો છે તે યોગ્ય સમયે અને યોગ્ય ટેકનિકથી પોતાના હેન્ડ વોશ કરે, તેના માટે તેમણે આ પેપી રોબોટ બનાવવામાં આવેલ છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો એટોમિક એનર્જીના પિતા કોને ગણવામાં આવે છે? તો એટોમિક એનર્જીના પિતા હોમી જહાંગીર ભાભાને ગણવામાં આવે છે. જ્યારે APJ અબ્દુલ કલામ છે તે મિસાઇલ મેન તરીકે ઓળખાય છે, અને રાજા રમન્ના જે પોખરણમાં જે અણુ ધડાકો કરવામાં આવેલો હતો 1974માં સ્માઇલિંગ બુદ્ધા પ્રોગ્રામ અંતર્ગત, તેમના સુપરવિઝનમાં જ આ અણુ ધડાકો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હોમી શેઠના છે તે એક ન્યુક્લિયર વૈજ્ઞાનિક અને કેમિકલ એન્જિનિયર હતા, અને તેઓ એટોમિક એનર્જી કમિશનના ચેરમેન પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ જોઈએ તો એડિક્ટિવ મેન્યુફેક્ચરિંગને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એડિક્ટિવ મેન્યુફેક્ચરિંગને 3D પ્રિન્ટિંગના નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઇન્કલેસ પ્રિન્ટર તરીકે કોણ ઓળખાય છે? તો નીચેના પૈકી બે ઓપ્શન આપેલા છે, થર્મલ પ્રિન્ટર અને ઇન્કજેટ પ્રિન્ટર. તેમાં ઇન્કલેસ પ્રિન્ટર છે, થર્મલ પ્રિન્ટર છે જે ટેમ્પરેચરથી ચાલે છે, એટલે તે ઇન્કલેસ પ્રિન્ટર તરીકે ઓળખાય છે. આ પ્રિન્ટરના મેઇનલી બે પ્રકાર છે, ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. જેમાં નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં 3 પ્રકાર છે, લેસર પ્રિન્ટર, ઇન્કજેટ પ્રિન્ટર અને થર્મલ પ્રિન્ટર. તેમાં થર્મલ પ્રિન્ટર છે તે થોડુંક મોંઘું છે, અને જેમાં સ્પેશિયલ પેપર વાપરવામાં આવે છે, અને પરંતુ તેનો યુઝ વધારે થાય છે. જ્યારે ઇન્કજેટ પ્રિન્ટર છે થોડું ધીમું છે, પણ તેમાં ઇંક મોંઘી પડે છે, અને ગ્રાફિક્સની ક્વોલિટી છે તે સારી એવી પ્રિન્ટ થાય છે. ત્યારબાદ જોઈએ તો એન્વિરોનમેન્ટ શબ્દ કઈ ભાષામાંથી લેવામાં આવેલ છે? તો આ એન્વિરોનમેન્ટ છે તે શબ્દ ફ્રેન્ચ ભાષામાંથી લેવામાં આવેલ છે, અને એન્વિરોનમેન્ટ એટલે છે આજુબાજુનું આવરણ. ત્યારબાદ જોઈએ તો ઔદ્યોગિકરણની નકારાત્મક અસરો દૂર કરવા શું કરવું જરૂરી છે જેથી દેશનો યોગ્ય વિકાસ થાય? તો ઔદ્યોગિકરણની નકારાત્મક અસર દૂર કરવા માટે એકમના બધા જ કચરાનો પાણીનો યોગ્ય રીતે પ્રક્રિયા કરીને પછી જ નિકાલ કરવો. એટલે કે ગંદા પાણીને નદીમાં છોડવું નહીં, અને કચરાને જ્યાં ત્યાં ઠાલવવો નહીં. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો જાવા એ કયા એકમ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી હતી? જાવા છે એ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, અને જે બનાવવામાં આવી હતી જેમ્સ ગોઝલિંગ નામના વ્યક્તિએ, અને જે સન માઇક્રોસિસ્ટમ કંપનીમાં કામ કરતો હતો. અને હાલમાં આ સન માઇક્રોસિસ્ટમ કંપની છે તેને ઓરેકલ કંપની દ્વારા ખરીદી લેવામાં આવી છે. ત્યારબાદ જોઈએ તો ભારતમાં શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ભારતમાં શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરના રોજ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસ ભારતમાં ઉજવવામાં આવે છે. જ્યારે વિશ્વમાં શિક્ષક દિવસ 5 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ દિન 11 નવેમ્બરના રોજ અબુલ કલામ આઝાદના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો આલુના ઉત્પાદન માટે
ભારતના સંરક્ષણ મંત્રાલય સાથે કયા દેશે કરાર કરેલ છે? તો તે આલુ ઉત્પાદન માટે ભારત અને યુએસએ બંને દેશની ડિફેન્સ મિનિસ્ટ્રી વચ્ચે કરાર કરવામાં આવેલ છે. આ જે આલુ છે તેનું ફૂલ ફોર્મ થશે એર લોન્ચ અનમેન્ડ એરિયલ વ્હીકલ. ત્યારબાદ આ D4S સિસ્ટમ છે તે ખરેખર છે D4 ડ્રોન સિસ્ટમ, જેના વિકાસ માટે ભારતીય સંરક્ષણ મંત્રાલય સાથે કોણે કરાર કરેલ છે? તો ભારતના સંરક્ષણ મંત્રાલય સાથે DRDO એ કરાર કરેલ છે, જેમાં આ D4 ડ્રોન સિસ્ટમ છે DRDO દ્વારા વિકસિત કરવામાં આવેલ છે, જે ડ્રોન અટેક છે તેને અટકાવશે અને જે ભારતીય આર્મી છે તેને મદદરૂપ થશે. ત્યારબાદ જોઈએ તો ભારતમાં સરકારે ટેલિકોમ ક્ષેત્રમાં કેટલા ટકા FDI ને બહાલી આપી છે? તો ટેલિકોમ ક્ષેત્રમાં 49% FDI થી વધારીને 100% FDI ને મંજૂરી હાલમાં આપવામાં આવી છે, જ્યારે વીમા ક્ષેત્રમાં 49% FDI ની મંજૂરીથી વધારીને 74% FDI ને મંજૂરી આપવામાં આવેલી છે. ત્યારબાદ જોઈએ તો રિફોર્મ ઇન અર્બન પ્લાનિંગ કેપેસિટી ઇન ઇન્ડિયાના અહેવાલ મુજબ દરેક શહેરે હેલ્થી સિટી ફોર ઓલનું લક્ષ્યાંક કયા વર્ષ સુધી પ્રાપ્ત કરવાનું છે? તો 2030 સુધી હેલ્થી સિટી ફોર ઓલનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનું છે. હવે જે આ ઇન્ડેક્સ જે આ અહેવાલ છે નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલો હતો અને આ દસ્તાવેજ છે 144 પેજનો છે, જેમાં 500 હેલ્થી સિટીઝ પ્રોગ્રામ બનાવવામાં આવશે, જેમાં 5 વર્ષ માટેનો આ પ્રોગ્રામ છે, જેમાં જે આ શહેર પસંદ કરવામાં આવશે 500 હેલ્થી સિટી તે રાજ્ય અને લોકલ બોડી દ્વારા પસંદ કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો દિલ્હી મુંબઈ હાઈવે જે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ હાઈવે છે તે કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો આ દિલ્હી મુંબઈ હાઈવે છે 1350 કિલોમીટર લાંબો છે અને 8 લેનનો આ એક્સપ્રેસ હાઈવે છે, અને જે 2023માં પૂરો થશે તેનું કામ, અને આ 6 રાજ્યોમાંથી પસાર થાય છે, તેમાં દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનો સમાવેશ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો ઓસ્ટ્રેલિયા દ્વારા કયા દેશના સહકારથી ન્યુક્લિયર પાવર સંચાલિત સબમરીન બનાવવાના કરારો કરેલ છે? તો ઓસ્ટ્રેલિયા દ્વારા ન્યુક્લિયર પાવર સબમરીન છે તે પહેલા ફ્રાન્સ દેશ સાથે કરાર કરેલા, ત્યારબાદ તેમાં સુધારો કરીને બ્રિટન અને અમેરિકા દેશો સાથે કરાર કરવામાં આવેલા છે, જેમાં ઓસ્ટ્રેલિયા દ્વારા 6 મિસાઇલ 6 સબમરીન ખરીદવામાં આવશે. ત્યારબાદ વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો આમાં આન્સર 15 સપ્ટેમ્બર આન્સર કેમાં આપેલ છે તે આન્સર ખોટો છે. ખરેખર વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે 17 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, અને તેની થીમ હતી સેફ મેટરનલ અને ન્યૂબોર્ન કેર, એટલે સુરક્ષિત માતૃત્વ અને નવજાત શિશુની સંભાળ. ત્યારબાદ જોઈએ તો NCCની વ્યાપક સમીક્ષા કરવા સંરક્ષણ મંત્રાલય દ્વારા કોના અધ્યક્ષ સ્થાને કમિટી રચવામાં આવેલ? તો NCCની વ્યાપક સમીક્ષા કરવા માટે 15 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી, જેમાં આનંદ મહિન્દ્રા, MS ધોની વગેરે તેના સભ્યો છે, પણ તેના અધ્યક્ષ સ્થાને કોણ હતા? અધ્યક્ષ સ્થાને છે બાયજંત પાંડા. ત્યારબાદ જોઈએ તો AI બેઝ ભાષાના અનુવાદ માટેનું સોફ્ટવેર પ્રોજેક્ટ ઉડાન કઈ સંસ્થા દ્વારા વિકસાવેલ છે? તો આ પ્રોજેક્ટ ઉડાન છે તે IIT મુંબઈ દ્વારા વિકસાવવામાં આવેલ છે, જે એક લેંગ્વેજ ટ્રાન્સલેટર બનાવવામાં આવ્યું છે, જેથી કરીને ઉચ્ચ અભ્યાસમાં ભાષાનું જે હર્ડલ છે તે દૂર થશે. ત્યારબાદ જોઈએ તો બ્લાસ્ટ ફર્નેસમાંથી બારોબાર CO2 ખેંચી શકે તેવું ભારતનું પ્રથમ CO2 કેપ્ચર પ્લાન્ટ કોણે વિકસાવેલ છે? તો આ CO2 કેપ્ચર પ્લાન્ટ છે ટાટા સ્ટીલ દ્વારા જમશેદપુરનો ટિસ્કો પ્લાન્ટ છે, તેમાં 5 ટન પર ડેની કેપેસિટી વાળો આ જે કેપ્ચર પ્લાન્ટ છે તે બ્લાસ્ટ ફર્નેસમાંથી CO2 ખેંચી શકે તેવું બનાવવામાં આવેલ છે, યંત્ર વિકસાવવામાં આવેલ છે. અને ટાટા કંપની છે તેના CEO અને MD છે TV નરેન્દ્ર. ત્યારબાદ જોઈએ તો લસિથ મલિંગા કે જેઓ હાલમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધેલ છે તેઓ કયા દેશના ખેલાડી હતા? તો લસિથ મલિંગા છે તે શ્રીલંકા દેશના ખેલાડી હતા અને તેઓ ફાસ્ટ બોલર હતા. તાજેતરમાં શ્રીલંકામાં ખાદ્ય આપાતકાળ ઘોષિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જોઈએ તો પીસફુલ મિશન 2021 એક્સરસાઇઝ કયા દેશ
દ્વારા આયોજિત કરવામાં આવેલી હતી, જેમાં ભારતે ભાગ લીધો હતો. તો આ સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા રશિયાના ઓરેનબર્ગ શહેરમાં આયોજિત કરવામાં આવેલ હતી, જેમાં 200 ભારતીય મિલિટરી અને નૌસેનાના જવાનોએ ભાગ લીધો હતો. અને જે આ સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે તેમાં 9મું સભ્ય દેશ ઈરાન દેશ બનેલ છે. આમાં આન્સર આવશે રશિયા. ત્યારબાદ જોઈએ તો ઝીરો પોલ્યુશન ડિલિવરી વાહનો માટે કઈ સંસ્થા દ્વારા કેમ્પેન શૂન્ય શરૂ કરવામાં આવેલ છે? તો આ ઝીરો પોલ્યુશન ડિલિવરી વાહનો માટે શૂન્ય કેમ્પેન છે તે નીતિ આયોગ અને રોકી માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શરૂ કરવામાં આવેલ છે, જેમાં ઇલેક્ટ્રિક વાહનના વપરાશને પ્રોત્સાહન આપવા માટે શૂન્ય કેમ્પેન અભિયાન શરૂ કરવામાં આવેલ છે. તો આન્સર આવશે નીતિ આયોગ. ત્યારબાદ જોઈએ તો રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ યુનિવર્સિટીનો શિલાન્યાસ માનનીય વડાપ્રધાન દ્વારા કયા શહેરમાં કરવામાં આવેલ હતો? તો આ યુનિવર્સિટી છે તેનો શિલાન્યાસ અલીગઢ શહેર જે ઉત્તર પ્રદેશમાં આવેલ છે ત્યાં કરવામાં આવેલ હતો. રાજા મહેન્દ્ર પ્રતાપ છે તે ભારતીય સ્વતંત્રતા સેનાની અને જર્નાલિસ્ટ અને લેખક પણ હતા. ત્યારબાદ જોઈએ તો કિંગ સેજોંગ લિટરસી પ્રાઇઝ 2021 કે જે યુનેસ્કો દ્વારા આપવામાં આવે છે તે કઈ સંસ્થાને આપવામાં આવેલ છે? તો NIOS જે ભારતની સંસ્થા છે તેને આપવામાં આવેલ છે. આનું ફૂલ ફોર્મ છે ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, જેની સ્થાપના 2016માં સ્વાયત્ત સંસ્થા તરીકે શિક્ષણ મંત્રાલય અંતર્ગત કરવામાં આવી હતી, જે દિવ્યાંગ વ્યક્તિને સાઇન લેંગ્વેજ દ્વારા મફતમાં શિક્ષણ પૂરું પાડે છે અને ઓપન લર્નિંગ અને ડિસ્ટન્સ લર્નિંગ પણ ઉપલબ્ધ કરાવે છે. અને જે એવોર્ડ પુરસ્કાર છે તે યુનેસ્કો દ્વારા આપવામાં આવ્યો છે. બસ મિત્રો, આજે આપણે આટલું રાખીએ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આપના મિત્રો સુધી શેર કરો અને આવનારા વિડીયોના નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ, આભાર.